આખરે વારંવાર અહીંયાથી અવાજ ઉઠાવ્યો છે। હોસ્પિટલમાં વારંવાર ગુજરાતમાં આગ લાગવાની ઘટના બને છે। વારંવાર એક દિવસ આગ લાગે છે, બીજા દિવસ શાંતિ થઈ જાય છે, ત્રીજા દિવસે આગ લાગે છે, ચોથા દિવસ શાંતિ થઈ જાય છે। પરંતુ આ વારંવારની ઘટનાઓ, વારંવાર નિર્દોષ લોકોના મોત, આખરે જવાબદાર કોણ? આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક। આઈસીયુમાં આગ, 5ના મોત, જવાબદાર કોણ? રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા જ કોરોનાની સારવાર લેતા 5 દર્દીઓના સળગી જવાથી મૃત્યુ થયા છે। અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે। ડીસીપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એસઆઈટી તપાસ કરશે। તેમની સાથે ટીમમાં એક એસીપી એસઓજીના પીઆઈની સભ્ય તરીકે નિમણૂક થઈ છે। સવારે અગ્નિકાંડની જાણ થયા બાદ એફએસએલે પણ ઘટનાસ્થળે જઈ તપાસ કરી છે। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આઈસીયુમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમાં 6 દર્દીઓને બચાવી લેવાયા, જ્યારે 5 લોકોના મૃત્યુ થયા છે। અગ્નિકાંડ અંગે મુખ્યમંત્રીએ પણ માહિતી મેળવી તપાસ આદેશ આપ્યા છે। સાથે જ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। પરિવારજનોનો આક્રંદ હૃદય કંપાવનારું છે। પરિવારજનોએ કહ્યું કે 4 લાખ તો શું, 4 કરોડ પણ આપો તો અમારા ઘરના માણસ ગયા છે તે પાછા નહીં આવે। આખા દેશમાં કોવિડ હોસ્પિટલમાં સૌથી વધુ આગની દુર્ઘટનાઓ ગુજરાતમાં થઈ છે। આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને સામે ચાલીને સરકારને સવાલ પૂછ્યા છે કે આખરે ગુજરાતમાં વારંવાર આગ કેમ લાગે છે? આગ લાગે છે વારંવાર નિર્દોષ લોકો। નીતિનભાઈ બધાણી, આ નિર્દોષ લોકોના આ મોત થાય છે। લસિકલાલ, સંજયભાઈ રાઠોડ, જે નિર્દોષ લોકો, જે કેશુભાઈ અકબરી, વારંવાર, અને રામસિંહભાઈ લોય, વારંવાર। અમદાવાદની આગ કાંડ બાદ આપણે શું શીખ્યા? આરોગ્ય વિભાગ શું શીખ્યું? કંઈ નહીં શીખ્યું। અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ, એ જામનગરની ઘટના હોય, સુરતની ઘટના હોય કે પછી ફરીથી એક વધુ એક ઘટના, અને આપણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ તપાસ થશે। શું તપાસ કરે છે પણ એક મોટો સવાલ છે। અને ફરીથી વધુ એક હોસ્પિટલમાં આગ લાગે છે, જેમાં નિર્દોષ લોકોના મોત થાય છે। અને આજ થયું રાજકોટમાં 5 નિર્દોષ લોકોના મોત, અમદાવાદમાં 8 લોકોના મોત, વારંવાર મોત થઈ રહ્યા છે। સામે તપાસ ક્યારે થશે, શું થાય છે, કોઈને ખબર હોતી નથી। આ જે ઘટના બની છે ખરેખર બહુ દુઃખદ છે, પણ મને લાગે છે કે ઓક્સિજનના સપ્લાય વધારે હોવાથી અને આગ જે લાગી છે બહુ ઝડપથી એ પ્રસરી ગઈ છે। અને લગભગ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે 12:30ની આજુબાજુ આગ શરૂ થઈ અને 12:50થી 55 સુધીમાં એ કંટ્રોલ કરી લેવામાં આવી છે। અને કુલ લગભગ 33 પેશન્ટ્સ અહીંયા હતા, જે પૈકી 5નું દુઃખદ મૃત્યુ થયું છે। એક તો મને લાગે છે કોવિડ હોસ્પિટલમાં બીજી હોસ્પિટલ કરતાં વધારે કાળજી લેવાની ચોક્કસ જરૂર રહે છે, કારણ કે એમાં ઓક્સિજન સપ્લાય જે છે એ વધારે હોય છે અને જે કોવિડની જે મેઇન ટ્રીટમેન્ટ છે ઓક્સિજન ઉપર આધારિત હોય છે, એટલે ઓક્સિજનનો પ્રવાહ અને ઓક્સિજન પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોવાથી એક નાનું સ્પાર્ક પણ થાય તો એ ફાયરમાં ચેન્જ થઈ શકે છે। એટલે એના માટે વધારે કાળજી થોડી ચોક્કસ લેવી પડે અને કાળજી લેવામાં આવે છે, પણ એમાં ક્યાં ભૂલ થઈ છે, કઈ જગ્યા થયું છે, એ તો હવે આપણે તપાસના અંતે એ કંઈ આપણે ચોક્કસ તારણો ઉપર પહોંચી શકશું। વેન્ટિલેટરમાં જ કેમ આગ લાગે છે? ઝી 24 કલાકે ઇલેક્ટ્રિકલ ઇજનેર સાથે ખાસ વાતચીત કરી। શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા છે। વેન્ટિલેટર 24 કલાક ચાલુ રહેતું હોવાથી હીટ પકડે છે। સ્ટીપિંગ ડિવાઇસ, ફ્યુઝ, કેબલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ। 10 એમ્પિયરના સાધનો હોય તો વાયર 13 થી 14 એમ્પિયર હોવા જોઈએ। ઇન્સ્યુલેશન ઓગળવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે। ઓક્સિજન લીકેજ હોય તો પણ આગ લાગી શકે છે। ઇક્વિપમેન્ટ હાઈ ટેમ્પરેચર પર હોય તો આગ લાગી શકે છે। વાયર, ફ્યુઝ, ટીપિંગ ડિવાઇસનું પ્રોપર સિલેક્શન કરવું જરૂરી છે।
ગુજરાતમાં કોરોનાના કેસની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વેન્ટિલેટરવાળા રૂમમાં આગ લાગી ચૂકી છે. કયા કારણસર આગ લાગી છે ને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે એલડી એન્જિનિયરિંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર વીબી બાબરે. તેમની સાથે વાત કરીશું. સર, સામાન્ય રીતે એવું કહેવાય છે કે શોર્ટ સર્કિટથી આગ, આ 4 હોસ્પિટલમાં આગ લાગી છે, તેમાં તમે શું શોર્ટ સર્કિટથી નથી લાગી? એ શોર્ટ સર્કિટથી આગ લાગે એ બરાબર વાત નથી. એકચ્યુઅલી જો કોઈ અંદર એવું કોઈ મશીન્સ, રોટેટિંગ મશીન્સ કે સ્ટેટિક મશીન્સ હોય કે જે કન્ટિન્યુઅસ 24 કલાક વપરાતું હોય તો એનું ટેમ્પરેચર મોનિટર થવું જોઈએ અને ક્લીનલીનેસ મેન્ટેન થવી જોઈએ. મેન્ટેનન્સ વર્ક સરસ એના પર ધ્યાન દેવાવું જોઈએ. ઇલેક્ટ્રિકલ વસ્તુ છે તો એને મેન્ટેનન્સ જરૂરી છે. મેન્ટેનન્સ ફ્રી હાવ નથી હોતા, એટલે મેન્ટેનન્સ સારું ધ્યાન આપવું જોઈએ જેથી હાઈ ટેમ્પરેચર ત્યાં આવે નહીં. હાઈ ટેમ્પરેચર કોઈ ફ્લેશ પોઈન્ટને એક્સિડ થાય તો ત્યાં પછી આગ શરૂ થાય. સામાન્ય રીતે એવું કહેવાય કે શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગે, તો શોર્ટ સર્કિટથી આગ કેમ ન લાગી શકે? શોર્ટ સર્કિટ થાય ત્યારે ત્યાં સ્પાર્ક થાય છે. ઓપન થાય ત્યારે સ્પાર્ક થાય. 2 વાયર જ્યારે શોર્ટ થાય ત્યારે તો આગ લાગતી નથી. એ જ્યારે છૂટા પડે ત્યારે આગ લાગે છે. એટલે ટર્મિનલ મોટરનો હોય અને એમાંથી વાયર છૂટો પડે તો એક સ્પાર્ક થાય, ખાલી સ્પાર્ક થાય. સ્પાર્ક થઈ અને આગ કેચઅપ થાય તો સમજો કે ત્યાં વાતાવરણમાં ખૂબ જ એક્સપ્લોઝિવ ગેસીસ છે તો થાય, નહીંતર ન થાય. ઓપન થયું ને, આ તો શોર્ટ સર્કિટ ના થાય. મારું કહેવાનું એ છે કે શોર્ટ સર્કિટથી આગ નથી લાગતી, આ ઓપન સર્કિટથી લાગી. તો બચવા માટે શું કરવું છે? કારણ કે 4 મોટા મહાનગરોમાં, હોસ્પિટલમાં આવી આગ લાગી ચૂકી છે, દર્દીઓ ઉપર વેન્ટિલેટર લગાડેલા હોય છે અને આવી સ્થિતિ થાય છે. બચવા માટે શું કરવું જોઈએ? જેટલી ઇલેક્ટ્રિકલ વસ્તુઓ હોય ને એના પર એનું ખાસ તો એના ટેમ્પરેચર ઉપર મોનિટરિંગ થયા કરવું જોઈએ. બીજું ક્લીનલીનેસ થવી જોઈએ. સફાઈ એટલી જરૂરી છે. હવે કરોડિયાના ઝાડા બાંધી ગયા હોય અને ટર્મિનલથી કરોડિયા સુધી, ઝાડા સુધીને જો કોઈ સ્પાર્ક થાય, પોસિબલ છે. ઝાડું પોતે જ કંડક્ટર બને છે હ્યુમિડિટીમાં. ભેજ હોય ને તો એ પછી કંડક્ટર બને અને સ્પાર્ક લાગી જાય. એટલે સફાઈ, મેન્ટેનન્સ સારું રહેવું જોઈએ. આજે બહુ જ ઓછું મેન્ટેનન્સ થાય છે બધે, અને માણસો એટલા બધા તૈયાર હોતા નથી કે આની શું જરૂર એમ. ઉપકરણો કેવા હોવા જોઈએ? કે વાયર, ફ્યુઝ અને ડિવાઇસ? બધા ઉપકરણો સ્ટાન્ડર્ડ મેકના હોવા જોઈએ અને પ્રોપર રેટિંગના હોવા જોઈએ. હવે 10 એમ્પિયરનું રેટિંગ હોય અને 20 એમ્પિયર કરંટ લ્યો તો ગરમ થાય એટલે એની માથેનું ઇન્સ્યુલેશન બળી જાય અને પછીથી શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટ બધું ચાલુ થાય. તો કેટલું હોવું જોઈએ? એટલે જે કંઈ એનું રેટિંગ નક્કી કર્યું હોય આપણે કે આ વાયરનું એટલું રેટિંગ છે તો એટલો જ કરંટ અંદર જવા દેવાનો, એથી વધારે નહીં એમ. અત્યારે લોડિંગ વધતું જાય અને ઓલા વાયરનું ધ્યાન ન રાખો તો એ જોવું જોઈએ કે વાયર ગરમ થાય છે. વાયર ગરમ થાય તો એનું ઉપરનું ઇન્સ્યુલેશન ઓગળીને પડે નીચે અને થઈ જાય વાયર ખુલ્લો, તો એ આગનું કારણ બને છે. આ શોર્ટ સર્કિટ એક સામાન્ય કારણ આપવામાં આવે છે. જ્યારે પણ આગ લાગે ત્યારે લોકો કહે છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી. શું એ શોર્ટ સર્કિટથી એ ટર્મિનોલોજી જે વપરાય છે ને એ બરોબર નથી. ઇલેક્ટ્રિસિટી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફાયર, એ વાત સાચી છે, ઘણે ઠેકાણે એ રિસ્પોન્સિબલ છે, પણ એના માટે શોર્ટ સર્કિટ શબ્દ વપરાય છે બરાબર નથી એમ. આભાર. તો આ હતા પ્રોફેસર વીવી બાવળિયા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે કોઈ આગ લાગતી નથી. જો જે તે ડિવાઇસનું તાપમાન વધારે હોય અને ત્યાં જ્વલનશીલ પદાર્થ જોવા મળે તો એ તાપમાનના કારણે આગ લાગી શકે. આ અટકાવવા માટે હાઈ રેટિંગના ઇક્વિપમેન્ટ હોય તો તેને ચોક્કસ અટકાવી શકાય અને સમયાંતરે તેનું મેન્ટેનન્સ થતું રહે તો ચોક્કસ આગ લાગતી ઘટનાઓ કાબૂમાં લઈ શકાય. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. સવાલ એ છે કે ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં જ કેમ આગ લાગી રહી છે? આ પણ એક અભ્યાસનો વિષય છે અને એક નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે, એ પણ એક મોટો સવાલ છે વારંવાર આગ લાગવાની ઘટનાનો. હવે વાત વેક્સિનના પરીક્ષણની. અમદાવાદમાં 16 સિવિલ કોવેક્સિન ટ્રાયલ યથાવત છે. ગુરુવારે 5 વ્યક્તિને રસી આપવામાં આવી. આજે કોવેક્સિન ટ્રાયલ યથાવત છે. સ્વયંસેવકોને ડોઝ અપાયા છે. મેડિકલ પ્રોટોકોલ મુજબ રસી અપાઈ રહી છે. રસી આપ્યા બાદ તમામનું મોનિટરિંગ કરવામાં આવશે. 1 વર્ષ સુધી મોનિટરિંગ થશે. કોલ્ડ સ્ટોરેજમાં આ કોરોના રસી રખાય છે. ગુજરાતમાં રસીના ટ્રાયલ માટે 500 ડોઝ આવ્યા છે. ભારત બાયોટેકે ICMR સાથે મળીને આ રસી બનાવી છે. રસીના 3જા તબક્કાનું ટ્રાયલ દેશભરમાં ચાલી રહ્યું છે. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ ખાતે જે કોવેક્સિન રસી કોરોના માટેની આવેલી છે તેનો ટ્રાયલ ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો જે વોલેન્ટિયર આ વેક્સિનનો ડોઝ લેવા માટે તૈયાર થયા છે.
આ પહેલા પણ 5 જેટલા વોલેન્ટિયરને રસી આપી દેવામાં આવી છે, પરંતુ આજે મીડિયાની સમક્ષ આખું આ જે વેક્સિન આપવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને લોકોમાં એક પોઝિટિવ મેસેજ જાય અને વધુમાં વધુ સ્વયંસેવકો ટ્રાયલ માટે તૈયાર થાય તેવો આ આશય છે. આપ જોઈ શકો છો જે તબીબી સ્ટાફ છે હોસ્પિટલનો, જે નિયત ગાઈડલાઈન છે, જે પ્રોટોકોલ છે રસી આપવાનો, તેનો ફોલો કરી અને જે વોલેન્ટિયર છે તે તૈયાર થયા છે, તેમને આ રસી આપવામાં આવી રહી છે. એટલે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો ઝી 24 કલાક ઉપર. હાલમાં જે અલગ અલગ તબક્કે રસીનો ટ્રાયલ ચાલી રહ્યો છે તેની સંપૂર્ણ ચકાસણી થયા બાદ સરકાર દ્વારા નિયત સમય તેની જાહેરાત કરવામાં આવશે કે કઈ રસી કયા તબક્કે કેટલી સફળ રહી છે. એટલે અમદાવાદમાં હાલમાં આ રસીનો ટ્રાયલ ચાલી રહ્યો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રમાણે જે વોલેન્ટિયર તૈયાર થયા છે તેમને આ રસી હાલમાં આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે અતિ ગંભીર બનેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે આ જે દ્રશ્યો છે દેશ દુનિયા માટે ખૂબ જ રાહત જન્માવનારા છે, કારણ કે જો તેમાં સંપૂર્ણ સફળતા મળશે તો આ મહામારીમાંથી ક્યાંક વહેલી તકે છુટકારો મળી શકશે અને જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાંથી પણ અમદાવાદ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયા સહિત તમામ લોકો હાલમાં બહાર આવી શકશે. એટલે કહી શકાય કે ખૂબ જ મહત્વની બાબત છે. આ વેક્સિન અમે ભારત બાયોટેક ICMR અને NIV ના કોલેબોરેશનથી બનાવવામાં આવી છે અને એને આત્મનિર્ભર કોવિડ વેક્સિન નામ આપવામાં આવ્યું છે, જે આપણે ઇન્ડિયામાં જ બનેલી છે. અને આ વેક્સિન 2 ડોઝીસ આપવાના છે, 0 ડે અને 1 મહિના પછી આ વેક્સિન આપવાની છે. આજે અમે બધા વોલેન્ટિયર્સને આજે પહેલો ડોઝ આપી રહ્યા છીએ. એમની ડ્રગ એલર્જીની હિસ્ટ્રી, એમને કોઈ આગળ કોવિડ થયો છે કે નહીં એની હિસ્ટ્રી, એમના ઘરમાં કોઈને કોવિડ છે કે નહીં એમની હિસ્ટ્રી, અને એમને આ લેવા માટેની બધી જ સમજણ પડી ગઈ છે. એજ્યુકેટેડ હેલ્ધી વોલેન્ટિયર્સને આમાં એનરોલ કરીએ છીએ અને એ જ્યારે એમનો સંમતિ પત્ર આપે છે ત્યારે અમે એમનો જે ડેટા છે એ અમે સિસ્ટમમાં મૂકીએ છીએ અને સિસ્ટમ એ કોડ જનરેટ કરે છે, જે કોડ અમે વેક્સિન સાથે મેચ કરીએ છીએ અને એ જ કોડની વેક્સિન અહીંયા આવે છે અને અમે બંને ડોક્ટરો જે ઇન્વેસ્ટિગેટરો છે એ જ કોડ જાતે ચેક કરીએ છીએ અને પછી પેશન્ટને કાઉન્સિલ કરી અને શાંતિથી આ વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલરલી 0.5 ml આપવામાં આવે છે. આ આપ્યા પછી ઇમિડિયેટલી એમને એવું જ સમજાવવામાં આવે છે કે એ જગ્યાએ તમને પેઇન થાય કે ત્યાં રેડનેસ આવી જાય તો તુરંત અમને કે 30 મિનિટ સુધી એમને અહીંયા બેસવાનું છે અને એમને કોઈ પણ તકલીફ હોય તો તરત જ અમે એમને પૂછીશું અને એની સારવાર કરીશું. એટલે બધા જ પ્રકારની ઇમરજન્સી ડ્રગ્સ પણ અહીંયા અવેલેબલ છે. કોઈ પણ તકલીફ ઊભી થાય તો તુરંત ટ્રીટમેન્ટ કરવા માટે અમે અહીંયા રેડી છીએ અને સાથે સાથે 30 મિનિટ પછી બી એમના વાઇટલ્સ ચેક કરવામાં આવશે, બ્લડ પ્રેશર, પલ્સ, ઓક્સિજન સેચ્યુરેશન અને હેલ્થ રિલેટેડ કોઈ પણ લોકલ સાઇટ જ્યાં ઇન્જેક્શન આપ્યું છે ત્યાં અને સિસ્ટમમાં કોઈ તકલીફ છે કે નહીં બધી જ વસ્તુઓ અમે ચેક કરીને એમને 30 મિનિટ પછી જ્યારે ઓકે કે છે ત્યારે એમને અમે ઘરે જવા દઈશું. એ લોકો જે ગઈકાલે જ એમને આપ્યા છે એમના આજે 24 કલાક આજે આફ્ટરનૂનમાં પૂરા થશે, પણ હમણાં સુધી એમને કોઈ ફરિયાદ ના હોય એવું લાગે છે કે કોઈ ફોન આવ્યો નથી. એમના એક પેશન્ટના 24 કલાક પૂરા થઈ ગયા છે ગઈકાલે સાંજના, એક પર્સનના વોલેન્ટિયર્સના. એમને અત્યાર સુધીમાં કોઈ તકલીફ નથી એવા અને કોઈ પણ અમારા કોમ્યુનિકેશનમાં એમને કોઈ તકલીફ નથી એવી જાણકારી મળી છે. સોરી, એ હજુ આપણે જાણવાનું છે. આ એક ક્લિનિકલ ટ્રાયલ છે અને આગળ જતા આપણે આ શોધવાનું છે આફ્ટર 12 મંથ્સ. પણ અત્યાર સુધી ઘણી બધી વેક્સિનોના ટ્રાયલ પૂરા થઈ ગયા છે, એમાં મેક્સિમમ 95% સક્સેસ રેટ મળ્યો છે. એટલે વી હોપ કે આમાં પણ આપણને બહુ સરસ રિસ્પોન્સ મળે અને લોકો આના માટે જાગૃત થાય અને વધારે ને વધારે, કારણ કે આ સેફ પ્રોસિજર છે અને જરાક પણ આ વસ્તુમાં કોઈ સાઈડ ઇફેક્ટ આવે તો એને અમે પહોંચી વળવા માટે સોલા મેડિસિન ડિપાર્ટમેન્ટ એકદમ રેડી છે એના માટે. તો અત્યાર સુધી કહી શકાય કે ખૂબ જ સફળતાપૂર્વક હાલ જે વોલેન્ટિયર્સ છે તેમને રસી આપવાની કામગીરી ચાલી રહી છે. સતત તેનું નિરીક્ષણ કરવામાં આવશે, સતત તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને તે બાદ તેના જે પરિણામો છે તે જાહેર કરવામાં આવશે. કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. ભારતમાં ઓગસ્ટ સુધીમાં 7 કરોડ 4 લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા હતા. આ દાવો ICMRના સર્વે બાદ થયો છે. ICMRના બીજા રાષ્ટ્રીય સીરો સર્વેમાં કહેવાયું છે કે ઓગસ્ટ સુધીમાં 10 વર્ષ કે તેનાથી વધુ ઉંમરવાળા લગભગ 7 કરોડ 43 લાખથી વધુ લોકો
કોરોનાની ચપેટમાં આવી ગયા છે, જેમાં સૌથી વધુ લોકો શહેરી વિસ્તારમાં ઝૂંપડીમાં રહેતા હતા, જેના પછી ઝૂંપડી કે વસ્તુમાં ન રહેતા હોય તેવા અને બાદમાં ગ્રામીણ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત સર્વેના પરિણામ અનુસાર ભારતમાં 10 વર્ષથી ઓછી વયના લોકો પર કરવામાં આવેલા સીરો સર્વેમાં માહિતી મળી છે કે વસ્તીનો એક મોટો ભાગ નોવેલ કોરોના વાયરસથી પ્રભાવિત થવાના મામલામાં અતિ સંવેદનશીલ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ભારતના મોટાભાગના રાજ્યોમાં સંક્રમણ ત્યાં સુધી ફેલાવાની આશંકા છે કે જ્યાં સુધી સામૂહિક રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત ન થઈ જાય. આ કામ કુદરતી રીતે થાય કે રસીકરણથી પણ કોરોનાથી બચવા માટે થવું જરૂર છે. સર્વેના આંકડા પ્રમાણે ઓગસ્ટ 2020 સુધીમાં દેશમાં 10 વર્ષથી વધુ વયના લગભગ 15 લોકોમાંથી એક આ વાયરસની ચપેટમાં આવ્યા હતા. મે અને ઓગસ્ટ 2020ની વચ્ચે સંક્રમણના ફેલાવાના 10 ગણો વધારો થયો હતો. પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી ઘાટ પર કારતક મહિનામાં તર્પણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન થતું હોવાથી અહીંયા પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધ બાદ ઘાટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કારતક મહિનામાં સિદ્ધપુરમાં તર્પણ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપ જાણો છો, લોકો મોટા પ્રમાણે તર્પણ માટે અહીં આવે છે, પરંતુ કોરોના કાળમાં નિયમોનું પાલન નહીં લોકો પાડતા નથી. એક દિવસમાં અહીં કોરોના 32 કેસ આવતા તંત્ર દોડતું થયું અને તર્પણ પર પ્રતિબંધ મૂકી દેવાયો. કારતક મહિનાની શરૂઆત થતાની સાથે જ જે સિદ્ધપુરની અંદર જે માતૃગયા તીર્થ સ્થાન છે ત્યાં મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત સમગ્ર જે ભારત છે તેને અનેક વિવિધ રાજ્યોમાંથી લોકો અહીંયા તેઓના પિતૃતર્પણ માટે અહીંયા આવતા હોય છે. ત્યારે જે રીતે કહી શકાય કે જે પિતૃતર્પણ દરમિયાન જે સોશિયલ ડિસ્ટન્સ તેમજ જે માસ્ક ફરજિયાત હોવું જોઈએ તે ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સિદ્ધપુરની અંદર કોરોના સંક્રમણ વધ્યું છે અને એક જ દિવસની અંદર 32 જેટલા કેસો કોરોના પોઝિટિવના આવવા પામે છે. કેમેરામેનને કહીશ કે જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્ક બનવા પામ્યું છે અને હાલમાં તો જે રીતે કહી શકાય કે સિદ્ધપુર જે સરસ્વતી ઘાટ છે ત્યાં તર્પણ વિધિ પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેને લઈને વહેલી સવારથી જ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ તર્પણ વિધિ પર ના થાય તેના માટે હાલમાં તો સૂચન હાલમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક બ્રાહ્મણો આપણી સાથે જોડાયા છે, ત્યારે સીધી તેમની સાથે જ વાત કરીશું. જે પ્રકારે સરકારે હાલ જે તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, શું કહેવું છે? અહીંયા કેટલું સંક્રમણ હતું? અહીંયા સંક્રમણની સંખ્યા અનેક વધવા માંડી હતી અને દિવસના 32 કેસો અહીંયા આવવા માંડ્યા હતા અને પાટણ શ્રી કલેક્ટર સાહેબે અને વહીવટી તંત્રએ થોડુંક ચેતન થતા અહીંયા કાર્તકી સુદ મહિનાનો જે મેળાનું મહત્વ હતું અને જે શ્રાદ્ધ પક્ષની અંદર અહીંયા બધા જે સરામણા ચાલતા હતા એને અંદર અહીંયા સંક્રમણ વધવા માંડ્યું હતું અને એટલા માટે સરકારશ્રી અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવી ગયો અને અહીંયા દરેક અમે બ્રાહ્મણ પરિવારથી માંડીને અહીંયા ચોપડાગોળ જે અહીંના રજીસ્ટ્રેશન બ્રાહ્મણો છે એ બધા સરકારશ્રીના આદેશ ઉપર અમે એમને ગર્વ કરીએ છીએ અને અમારો પરિવાર પણ બી એમના સાથે છે. કારણ કે સંક્રમણ વધે અને પબ્લિકને નુકસાન થાય એના કરતાં સાહેબશ્રીએ જે અહીંયા લીધું એ બહુ અમને અહીંના બ્રાહ્મણોને અતિશય આનંદ લાગ્યો છે કે સમય તો જતો રહેશે અને પછી ફરીથી પણ બી એ સમય કાર્ય કરવાનો આવશે, પણ એકવાર માણસ જતો રહ્યો પછી કોઈ કાર્ય કરવાનો અધિકાર મળતો નથી. હા, અહીંયા ભાવુક માણસો છે કે જેની શ્રાદ્ધ પક્ષની અંદર કાર્તકી મહિનાના 11 થી પૂનમ દરમિયાન કે જે અહીંયા મેળાનું મહત્વ હતું, પિતૃ તર્પણનું મહત્વ હતું, એ મહત્વના અંતરે અહીંયા થોડીક પ્રજાને અહીંયા ઠોકર પહોંચી, ઠેસ પહોંચી, પણ એના છતાં અહીંયા હાલ જે વહીવટી અને જે ગવર્મેન્ટે જે ઉપદેશ લીધો અને જે એમને જે નિર્ણય લીધો એના ઉપર સર્વને અમને ગર્વ છે. ચોક્કસ જે પ્રકારે સુરતમાં મોકડ્રીલ યોજાઈ છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાય છે. રાજકોટમાં આગ કાંડ બાદ સુરતમાં તંત્ર હાલમાં મોકડ્રીલ કરી રહ્યું છે. સવાલ એ છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાની આપણી જે પ્રવૃત્તિ છે એ પણ એક મહત્વપૂર્ણ છે. આપ જોઈ શકો છો સુરત, આપને યાદ હશે કે સુરતમાં એક મોટી દુર્ઘટના બની હતી. સીધા દ્રશ્યો હોસ્પિટલના જોઈ રહ્યા છો આપ કે આગ લાગ્યા પછી શું કામગીરી કરવાની હોય છે એનું આ મોકડ્રીલ સુરતમાં સર્જાઈ છે. રાજકોટના આગ કાંડ બાદ સુરતમાં આ મોકડ્રીલ યોજવામાં આવી છે કે આગ લાગે ત્યાર પછી તાત્કાલિક લોકોને કઈ રીતે બચાવી શકાય, આગ પર જલ્દીમાં જલ્દી નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય,
જે લોકો ફસાયા હોય એમને કઈ રીતે બહાર કાઢી શકાય, આ તમામ બાબતોને લઈને મોક ડ્રીલ યોજવામાં આવી છે હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં. કારણ કે આપણી જે હોસ્પિટલ હોય 7-8 માળની હોય તો આપ જોઈ શકો છો આ સીડી સુરતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે તાત્કાલિક અમે વેસુ મજુરા 2 ગેટની ગાડીઓ તાત્કાલિક રવાના કરેલ છે. ટોટલ 5 ગાડી અને 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એક ટીટીએલ અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ. હાઇડ્રોલિક કઈ રીતે કામ કરશે? ટીટીએલ, આ ટીટીએલ છે. ટીટીએલ આની હાઇટ ટોટલ એ 70 મીટરની છે. 17 થી 18 માળ, 16 થી 18 માળ સુધી આ પહોંચી શકે. અને આ હોસ્પિટલની હાઇટ 42 મીટર છે અને 6ઠ્ઠા માળ એટલે લગભગ 23 થી 25 કિલોમીટર થાય. એટલે ત્યાંથી આરામથી અમે રેસ્ક્યુ કરી શકીએ. જી, આપે જે રીતે જોયું તે રીતે 17 થી 18 માળ સુધી જે હાઇડ્રોલિક છે તે હાઇડ્રોલિક પહોંચી શકે તે રીતે અહીં લાવવામાં, જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ અહીં કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જે લોકો ફસાયા હતા એ તમામે તમામ જે લોકો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અને હાલ જે 108ની જે ટીમ છે, આ ઉપરાંત જે ખાનગી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સને પણ અહીં લાવવામાં આવી છે. જે દર્દીઓ હતા એ તમામે તમામનું અહીં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે હોસ્પિટલ સ્ટાફ છે, આ ઉપરાંત જે ફાયર વિભાગના જે અધિકારી છે તેમની સાથે મળીને અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને તમામે તમામ લોકોને નજીકની જે ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે પણ આગ લાગે ત્યારે કયા પ્રકારની અહીં કામગીરી કરવામાં આવે, આ ઉપરાંત દર્દીઓને કઈ રીતે બચાવી શકાય તે અંગે હોસ્પિટલના જે સ્ટાફ છે તે સ્ટાફને પણ મોક ડ્રીલ દ્વારા સમજાવવામાં આવી રહ્યો છે. કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.